નમસ્કાર મિત્રો, બીજગણિતનો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ એટલે કે મિત્રો સમીકરણ આધારિત એના મુખ્ય 4 ટોપિક છે. જો શરૂઆતનો મિત્રો ટોપિક તમે ના જોયેલો હોય તો ખાસ જોઈ લેજો કે એક ચલવાળા સમીકરણો પછી દ્વિચલવાળા સમીકરણો આના બંને જે છે મિત્રો ટોપિકો આપણે સંપૂર્ણ જે છે મિત્રો મૂકેલા છે. આજે આપણે મિત્રો ત્રીજા ટોપિકની અંદરથી આજે 2 નંબરનો ભાગ જે છે મિત્રો લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર સમીકરણ યુગ્મ જે છે એનું નામ છે. જે મિત્રો નવા આવેલા છે એમને સંપૂર્ણ જો કોર્સ કરવો હોય અને મિત્રો ટોપિક ટેસ્ટો સાથે જો કોર્સ કરવો હોય તો એપ્લિકેશનની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, તો ત્યાંથી તમે એપ્લિકેશન દ્વારા સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો કરી શકો છો. તો વિશેષ કોઈ જ વાતો નહીં કરીએ, મૂળ મુદ્દા પર આવી જઈએ અને ખાસ કરીને મિત્રો આના તમામ ભાગ જે છે મિત્રો જોવાનો આગ્રહ રાખજો. આજે વેરી મોસ્ટ આઈએમપી એટલે કે સમીકરણ યુગ્મ જે છે એના ઉકેલો જે છે ને એના આધારિત મિત્રો આજનો જે ભાગ જે છે મુખ્ય રહેલો છે. કોઈ પણ બે પ્રકારના સમીકરણ હોય એને મિત્રો 3 રીતે ઉકેલી શકાતા હોય છે, જેમાં એક લોપની રીત હોય છે, એક આદેશની રીત હોય છે અને એક ચોકડી ગુણાકારની હોય છે. પરંતુ આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એની અંદર જે આપણને અનુકૂળ લાગે, જે આપણને ઝડપી લાગે એ મેથડ દ્વારા જે છે એ મિત્રો આપણે શીખવાના છીએ, બરાબર. તો આજનો જે કોન્સેપ્ટ છે એની અંદરથી 2 સમીકરણના ઉકેલો જે છે એ કઈ રીતે શોધી શકાય, તો એના તમામ કોન્સેપ્ટો જે છે એ મિત્રો આજના લેક્ચરની અંદર આવી જવાના છે. તો જોઈએ આજનું પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. તો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એના ઉકેલને લગતી બાબતો જે છે એની અંદર સૌથી પહેલા જોઈએ તો જો એક ચલ વાળામાં કોઈ પ્રશ્નો નહોતો. એક ચલ વાળા આપણે ઘણા બધા જે છે મિત્રો સોલ્વ કરી નાખ્યા. દાખલા તરીકે 2x + 3 = 5 હોય. સમીકરણની અંદર એક જ ચલ હોય તો એના માટે બીજું કોઈ સમીકરણની જરૂરિયાત મિત્રો નથી. આનો ઉકેલ શોધવો એટલે બહુ ઇઝીલી જે છે મિત્રો મળે. પહેલા તગડો જે છે એને આપણે ધક્કો મારીએ તો આ બાજુ શું થશે, 5 - 3 થશે, બરાબર. એટલે 5 - 3 એટલે ઉર્ફે શું કહી શકાય, 2 જે છે એ કહી શકાય. હવે આ જે 2 ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈએ તો અહીંયા x નું મૂલ્ય જે છે એ આપણને 2/2 અથવા તો આપણને 1 જે છે એ કહી શકાય છે, બરાબર. બહુ ઇઝી જે છે એ એક ચલના જે ઉકેલો જે છે મિત્રો રહેલા છે. તો એક ચલ માટે પ્રશ્ન નથી, પણ પ્રશ્ન ક્યાં આવે કે અહીંયા 2 ચલ જ્યારે આવે છે ત્યારે બંને ચલની અંદરથી મિત્રો x અને y રહેલા હોય છે. તો આના ઉકેલો જે છે એ કઈ રીતે લાવી શકાય, તો સૌથી પહેલા જો વાત કરીએ તો અત્યારે આપણે લોપની રીત જે છે એના દ્વારા, એટલે કે 2 માંથી કોઈ એક ચલ જે છે એને મિત્રો ગાયબ કરી દેવું, બરાબર છે. તો આ x અથવા તો y 2 માંથી કોઈ એકને મિત્રો જ્યારે તમે ગાયબ કરશો ને ત્યારે એનો જવાબ 100% મળશે. જેમ કે y વાળાને આપણે ડિલીટ મારી દઈએ છીએ તો આપણને x જે છે એ તરત મળવાનો છે. સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. અને આ જ રીતે સૌથી પહેલા માનો કે આપણે x ને જો ડિલીટ મારી દઈએ તો આખા ઓલામાંથી માત્ર y અને સંખ્યા જે છે એ બચવાની છે, તો y પણ આપણને મળવાનો છે. પણ આપણે જેમ અત્યારે લીટો માર્યો એટલું ઇઝી નથી, બરાબર. એના માટે એના સ્ટેપ જે છે એ ચોક્કસપણે ફોલો કરવો પડે. તો સૌથી પહેલાં તો બેઝિક થોડુંક શીખી લઈએ તો ખૂબ મજા આવશે. દાખલા તરીકે આ 2x છે અને આ 2x છે, બરાબર, ધ્યાન રાખજો. હવે આની પર અત્યારે સીધો લીટો ન મારી શકાય, કેમ કે આ બંને સમાન નિશાની છે. જો આ રીતના હોય તો 100% આનું મૂલ્ય જે છે એ 0 કહી શકાય છે. તો આમાં 2 કોન્સેપ્ટ રહેલા છે, બરાબર છે. કોન્સેપ્ટ નંબર 1 કયો રહેલો છે, તો પહેલાં તો જાણે જે તે ચલ હોય x કે y એની આગળના સહગુણક સમાન હોવા જોઈએ, તો એ 2 વસ્તુઓ સમાન થાય. દાખલા તરીકે 2 2 હોય, 3 3 હોય, 5 5 હોય, 8 8 હોય. એટલે સહગુણક જાણે સમાન જે છે એ મિત્રો હોવા જોઈએ. તો પહેલી જ શરત મેં લખેલી છે કે x અથવા y કોઈ એકનો જ સહગુણક જે છે ને એ મિત્રો તમારે સમાન હોવો જોઈએ. ન હોય તો તમારે કરવો પડે, બરાબર છે. પછી સમાન સહગુણકથી ઉડાડી શકાતું નથી. મગજમાં વહેમ હોય તો કાઢી નાખજો. દાખલા તરીકે આ 3x છે અને આ 3x છે, તો અહીંયા મિત્રો આના 6x પણ થઈ શકે છે, કેમ કે આ બંને પ્લસ છે. માટે ખાસ ધ્યાન રાખવાનું કે વિરુદ્ધ નિશાનીઓ જે છે એ મિત્રો હોવી જોઈએ, તો જ વસ્તુ જે છે એ 0 જે છે એ ચોક્કસ થશે, બરાબર. તો બીજા કોન્સેપ્ટમાં શું લખેલું છે કે સમાન કરેલું જે પદ છે એ માનો કે કદાચ વિરુદ્ધ ન પણ હોય, બની શકે, બરાબર છે. માનો કે અહીંયા તે વિરુદ્ધ પદ નથી, તો જો વિરુદ્ધ પદ નથી તો નિશાની જે છે એને વિરુદ્ધ તમારે કરવી પડે, બરાબર. ચાલો, અને છેલ્લો એક પોઈન્ટ તમને અહીંયા મિત્રો આપેલો છે કે જે વસ્તુ તમારી પાસે માગેલી હોય એને બચાવી લેવી. જો એ એક થોડોક દેશી કોન્સેપ્ટ છે. દાખલા તરીકે તમારો ટાર્ગેટ માનો કે y હોય, યાદ રાખજો કે કોઈ સમીકરણ ઉકેલો છો પણ તમને એમાં MCQ ની અંદર માત્ર એમ જ કીધું છે કે y નું મૂલ્ય કેટલું. તમારો ટાર્ગેટ જ જો y હોય તો ખાસ ધ્યાન રાખવાનું y ને મિત્રો ક્યારેય ડિલીટ નહીં કરવાનું, બરાબર. જે જોઈ છે એ જ વસ્તુ આપણે મિત્રો એને જ ખતમ કરી નાખીએ તો એનો જવાબ ન આવે. તમારો ટાર્ગેટ y છે ને તો તમારે x ને ઉડાડવાનો જ પ્રયત્ન કરવાનો રહેશે. તમારો ટાર્ગેટ x છે ને તો તમારે y ને જે છે મિત્રો દૂર કરી દેવા, બરાબર. એટલે એ થોડુંક આપણું મતલબી કાર્ય જે છે એ મિત્રો કરવાનું રહેશે કે આપણે કઈ જરૂરિયાત છે અથવા તો જરૂર નથી એને દૂર કરી દેવું, બરાબર. તો આ એક છેલ્લો જે નાનકડો કોન્સેપ્ટ જે છે એ તમને આપેલો છે. તો સૌથી પહેલાં આટલું બેઝિક તો તમારી પાસે હોવું જોઈએ કે 2 પદ જે છે
એને આપણે લોપની રીતે ઉકેલવા છે તો એના માટેનું મિત્રો કયું નોલેજ જરૂરિયાત છે એની કેટલીક મેં ચર્ચા કરી. હવે દાખલા તરીકે આને આપણે જરાક સોલ્વ કરી નાખીએ, બરોબર છે. ચાલો માનો કે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે આ બંનેમાંથી કદાચ આપણે હિસાબ કરવા જઈએ ને તો 5 ને 2 કેટલા થાય? 7x થાય, બરોબર છે. અને વત્તા 6 ને 3 કેટલા થાય? 9y થાય. આપણને કાંઈ આમાંથી મળ્યું નહીં, x એ બચ્યો અને y એ બચ્યો, બરોબર છે ને. એટલા માટે કહું છું કે આપણે શું કરવું પડશે કે પહેલાં કોઈ પણને ઉડાડવા માટે એના સહગુણક સમાન કરીએ. જો દાખલા તરીકે જો અહીંયા બગડો છે, અહીંયા પાંચડો છે, બગડાનો પાંચડો કરવો અઘરો છે, પાંચડાનો બગડો કરવો અઘરો છે. બેટર વસ્તુ એ છે કે y પર ફોકસ કરો. તો જો y ની અંદર તમે 2 નંબરનું જે સમીકરણ છે એને માત્ર બગડો આપી દો તો આ બંને છગડા થઈ જાય. તો આખા સમીકરણને 2 આપવા પડે, ધ્યાન રાખજો. માત્ર y પૂરતા 2 નહીં રહે તો આખું સમીકરણ નવું બનશે. નવું બનેલું સમીકરણ હું ઉપર લખું છું, જરાક ધ્યાન રાખજો. તો અહીંયા થશે મિત્રો 4x થશે, પછી વત્તા 3 દુને કેટલા થશે? 6y થશે, અને બરાબર 5 દુને કેટલા થશે? 10 થશે. જો નવું સમીકરણ આ જે છે એ કરી શકાય. સમીકરણના નિયમમાં પહેલાં જ મેં કીધું કે બંને બાજુ ડાબે અને જમણે કોઈ પણ વસ્તુ આપી શકાય, એટલે કે ગુણી શકાય, ભાગી શકાય, ઉમેરી શકાય, બરાબર. હવે આ સમીકરણ નકામું છે, આને કાંઈ જરૂરિયાત નથી, બરાબર, એને ભૂલી જાઓ. હવે તમે વિચાર કરો કે હવે શું આ 6x ઉડી શકે? તો હજુ તમારે ના પાડવાની. મેં તમને 2 નિયમ આપ્યા છે કે વસ્તુ સમાન હોવી જોઈએ અને વિરુદ્ધ હોવી જોઈએ, બરાબર. તો હજુ પણ આ મિત્રો ઉડશે નહીં, તો આને માઇનસ કરવું પડે. તો એકલાને માઇનસ ન કરાય તો પછી તમારે જો આ પ્લસ છે એને પણ મિત્રો માઇનસ કરવું પડશે, બરાબર. એવી રીતે આને પણ માઇનસ કરવું પડશે, એવી રીતે આને પણ માઇનસ કરવું પડશે. મતલબ કે વિરુદ્ધ નિશાનીઓ કરવી પડે, એવું કમ્પલસરી નથી માઇનસ જ કરવું પડે, બરાબર છે. કદાચ બંને માઇનસ આવતા હોય તો એને વિરુદ્ધ આપણે કરવું પડે, પ્લસ કરવું પડે. ચાલો હવે આ પદ જે છે એ ઉડી ગયું. 6y વત્તા 6y ઓછા ગયા તો અહીંયા મિત્રો 4 માંથી 5 ગયા એટલે -x વધે છે, પછી બરાબરના બરાબર રાખીએ છીએ. અહીંયા 10 માંથી 7 ગયા તો અહીંયા ધન તગડો વધે છે. તો અહીંયા x નું મૂલ્ય આવી ગયું તરત જ, તે કેટલું? -3 જે છે એ મિત્રો કહી શકાય. હવે -3 તમને આમાંથી જે નાનું સમીકરણ લાગતું હોય એમાં તમે મૂકી શકો છો. તો આપણે જે આપણું મૂળ સમીકરણ હતું એની અંદર મૂકી દઈએ. દાખલા તરીકે આ બગડો, પછી જો અહીંયા કિંમત કેટલી આવી છે? -3, બરોબર છે. પછી વત્તા 3y, તો અહીંયા વત્તા 3y ના 3y, અને બરાબર આપણે કેટલા હતા? 5 હતા, મૂકી દઈએ. ઓકે, ચાલો. તો અહીંયા -6 વત્તા 3y બરાબર આપણે 5 સમજી શકીએ છીએ. આપણો ટાર્ગેટ y ઉપર છે તો પહેલાં છગડાને ધક્કો મરાય. તો 3y બરાબર મિત્રો 6 ને 5 કેટલા થશે? 11 થશે. તો y નું મૂલ્ય જે છે મિત્રો આવી ગયું 11/3 જે છે એ કહી શકાય. તો ચાલો આ જે છે એક બેઝિક કોન્સેપ્ટ જે છે એ આપણે શીખ્યા, બરાબર. આવા ઘણા બધા દાખલાઓ અત્યારે આપણે જોવાના છે આગળ, પણ સૌથી પહેલાં આટલું ક્લિયર હશે તો જ આપણે આગળ જે છે એ જોઈ શકશું, બરાબર. તો જોઈએ આપણે પહેલું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો હવે મિત્રો આપણે પ્રથમ ઉદાહરણ લઈએ, અને આપણને સૌથી ટૂંકું જે છે એ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણને લૂપની રીત જે છે એ યોગ્ય લાગતી હોય છે, બરાબર. અને ઘણી વખત આદેશની રીત પણ કામ કરી જતી હોય છે. તો હું અહીંયા તમને બંને લઈશ. જો પહેલાં હું તમને આદેશની રીત એ શું કે બતાવે છે, તો આદેશની રીતનો બહુ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે કે એક કિંમત જે છે એને બીજામાં મૂકવી. હવે તમે જાણો છો કે આ સમીકરણ એકદમ નાનકડું એવું છે, તો આ સમીકરણને જરાક આમ ખોલી નાખો ને તો જો x બરાબર y કહી શકાય છે, બરાબર. તો એકદમ સરળ અને એકદમ સીધું સ્વરૂપ આપેલું છે. તો ઘણી વખત નાનું સ્વરૂપ હોય તો આદેશની રીતથી સોલ્યુશન ઝડપી જે છે એ પતતા હોય છે. x નું મૂલ્ય જ y છે અને y નું મૂલ્ય x છે. તો જવાબ તમારો આવી ગયો કે જે તમારા આ 2x ઓછા y બરાબર તમારા 2 આપેલા છે, આમાં તમારે x ની બદલે y કરી નાખો અથવા તો y ની બદલે x કરી નાખો. જોઈશે શું? તો કે 2 જોઈ છે, તો કંઈ વાંધો નહીં, આપણે વારાફરતી જોઈ લઈએ, બરાબર છે. ચાલો અહીંયા y જે છે એનો x મૂકી દઈએ તો જો આવું જવાબ થશે 2x - x બરાબર 2 કહી શકાય. તો 2x માંથી x જાય તો માત્ર x વધે. તો x નું મૂલ્ય કેટલું ચાલે છે? બગડો જે છે મિત્રો ચાલે છે. તમને ખબર છે કે x નું મૂલ્ય 2 હોય તો y નું મૂલ્ય 2 જ હોય, કેમ કે x બરાબર y કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો y જે છે એનું મૂલ્ય કેટલું ચાલે છે? એનું પણ મિત્રો 2 કહી શકાય છે. તો આ જે છે એ ફટાફટ આપણે આદેશની રીત જે છે એના દ્વારા મિત્રો અત્યારે સિમ્પલી જવાબ જે છે મિત્રો આવી ગયો કે ઓપ્શન એ જે છે યોગ્ય છે, બરાબર. પણ આ જ વસ્તુને જો આપણે લોપની રીતે ગણવું હોય તો એ પણ મિત્રો જરાક અહીંયા જોઈ લઈએ, કેમ કે એના પર જ આપણે મેઇન જે છે મિત્રો કાર્ય જે છે આગળ જતા કરવાનું છે, બરાબર છે. ચાલો તો જોઈએ આપણે કે જરાક લોપની રીત લગાડવાની વાત હોય તો આપણે શું થાય. તો જો પહેલાં જોઈ લો તમે કે x - y બરાબર અહીંયા 0 આપેલો છે, અને જોઈ શકો છો કે 2x - y બરાબર કેટલા આપેલા છે? 2 આપેલા છે, બરાબર. હવે તમને ખ્યાલ છે કે જ્યારે એકમાંથી બીજું લોપ કરવાનું હોય, એકમાંથી બીજું બાદ કરવાનું હોય ત્યારે 2 શરત મહત્વની છે કે એક તો વસ્તુ સમાન હોવી જોઈએ અને નિશાની મિત્રો વિરુદ્ધ હોવી જોઈએ. તો અહીંયા વસ્તુ તો સમાન છે y,
પરંતુ માત્ર ને માત્ર એક નિશાની બદલાવાની જરૂર છે. તો વિરુદ્ધ નિશાનીઓ કરો, જે પ્લસ હોય એને માઇનસ કરો, જે માઇનસ હોય એને પ્લસ કરો, જે પ્લસ હોય એને માઇનસ કરો. બરાબર, નિશાની વિરુદ્ધ કરી નાખી. તો હવે તમે વિના સંકોચે વાયનું પદ તો તમારું ગાયબ થઈ ગયું, લોપ થઈ ગયું. અહીંયા એક્સમાંથી 2x જશે તો -x બરાબર તમને -2 મળે છે. તો ઉર્ફે આવું કહી શકાય, બંને માઇનસ છે એટલે કે એક્સનું મૂલ્ય કેટલું હોવું જોઈએ, 2 છે એ હોવું જોઈએ. તો આ તમારા લોપની રીત થઈ ગઈ. બરાબર, હવે તમને ખ્યાલ છે કે એક્સનું મૂલ્ય કદાચ અહીંયા મૂકો તો 2 - y થાય. બરાબર, શું થશે? 2 - y થાય. તો એના ઉપરથી y તમારો કેટલો મળ્યો એ પણ તમને 2 મળે છે. આમ ધક્કો મારો એટલે ધન જે છે એ 2 નીકળે છે. તો આવી રીતે x અને y જે છે એ મિત્રો મળી શકે. તો આને કહેવામાં આવે છે મિત્રો લોપની રીત, એટલે કે એક પદ જે છે એને બાદ કરી દેવું, અને આને કહેવામાં આવે છે આદેશની રીત. બરાબર, પણ આદેશની રીત ઇઝી સમીકરણ હોય તો સરળ પડે, પછી સમીકરણ ગૂંચવાડાવાળું હોય ને એમાંથી તમે એક્સને કરતા બને ને એવડો મોટો ઝુમખો જે છે એ વાયનો મૂકવા જાઓ એની કરતાં તો લોપની રીત બેટર હોય છે. બરાબર, તો તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન એ ખરેખર સાચો છે. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. તો જો સમીકરણ યુગ્મ y બરાબર 1/2 x અને 3x + 4y = 20 તો x ની કિંમત શોધો. તો જો અહીંયા પણ તમને આ જોતા એવું લાગે છે કે આદેશની રીત છે મિત્રો બેટર રહેશે. બરાબર, તો અત્યારે પણ આ દાખલામાં પણ હું તમને બંનેની પ્રેક્ટિસ જે છે એ મિત્રો કરાવું, પછીથી આપણે માત્ર લોપની રીત જે છે એ વાપરવાના છે. તો આદેશની રીતની અંદર ખ્યાલ છે કે વાયનું મૂલ્ય જે છે એ કરતા બનાવીને જ આપ્યું છે કે વાયની જગ્યાએ તમે આ એક્સ વાળું ઝુમખું મૂકી દો એટલે આખું સમીકરણ કોનું બન્યું? એક્સ વાળાનું બન્યું. બરાબર, જો આ રીતે કે દાખલા તરીકે આ 3x છે. બરાબર, અને વત્તા જોજો, ધ્યાન રાખજો, 4 જે છે ને વાયની બદલે હું આ મૂકી દઉં છું કેમ કે એને વાયનું મૂલ્ય આપેલું છે, એને કહેવાય 1/2 x જે છે મિત્રો તમે કહી શકો છો. અને બરાબર કેટલા આપેલા છે? 20 આપેલા છે. ચાલો સોલ્યુશન કરીએ ફટાફટ. તો જોઈ શકો છો પહેલાં તો અહીંયા છેદ ઉડે એટલે અહીંયા માત્ર બગડો વધે છે, એટલે આ સમીકરણ કેવું દેખાય છે? તો એકવાર બતાવો, 3x + 2x = 20 આવું સમીકરણ દેખાય. હવે પહેલા બેનો સરવાળો થાય કેમ કે સમાન વસ્તુ છે. 3 ચોકલેટ ને 2 ચોકલેટ એટલે અહીંયા કેટલા થશે? 5x બરાબર કેટલા કહી શકાય? 20 કહી શકાય. તો આવી રીતે x નું મૂલ્ય જે છે એ ફટાફટ મિત્રો આપણને મળી ગયું કે અહીંયા 5 વડે ભાગી નાખો તો તમારો x જે છે એ 5 4 ને 20 એટલે કેટલો હોવો જોઈએ? 4 તરીકે મિત્રો x હોવો જોઈએ. y ની જરૂરિયાત નથી કેમ કે એને માગેલું જ નથી કોઈ જગ્યાએ. બરાબર, તો આ જે રીત છે એ આદેશની રીત થઈ ગઈ. આ જ રીતે આપણે લોપની રીતની પણ પ્રેક્ટિસ જે છે મિત્રો જરાક કરી નાખીએ. તો લોપની રીત શું કહે છે કે બે સમીકરણની અંદરથી કોઈ એક ચલને બાદ કરવું. તો આ સમીકરણને રિપેર કરો, આને પહેલા રેડી કરો, બગડો જે છે એ સામે ગયો. બરાબર છે, એટલે જો આ કેવું થશે ખબર છે? 2y = x થશે, મતલબ કે x - 2y = 0 થશે. આવું દેખાશે. તમારે ફરીથી એકવાર ચેક કરો તો કરો. બરાબર, ચાલો આ જે છે એ તો ઓકે જ છે. 3x + 4y અને બરાબર 20 છે એ તો કમ્પ્લીટ જ છે. હવે શું કરી શકાય? તો જો તમારે x જોતો છે એટલે મેં પહેલાં જ કીધું હતું કે અત્યારે x ને મારી નાખો ને તો તમે મૂર્ખા કહેવાય. બરાબર છે, તમારે x જોતો છે એટલે y ને ઉડાડવાનો પ્રયત્ન કરો. y માં 50% રેડી છે, નિશાનીઓ તો વિરુદ્ધ છે એટલે ઉડી શકશે. માત્ર એક અહીંયા બગડો છે એનો ચોગડો કરવો પડે. તો આ સંપૂર્ણ સમીકરણ જે છે ને એનો મિત્રો ચોગડો કરવા માટે માત્ર 2 વડે તમારે ગુણવું પડે. તો આનું નવું સમીકરણ જે છે ને એકવાર લખી દો. બરાબર છે, તો જો આવું થશે કે 2x - મિત્રો 4y અને બરાબર 0, કેમ કે 0 સાથે બગડો તો ગુણાય છે તો એ જ થઈ જશે. તો અહીંયા શું થશે? 3x + મિત્રો 4y અને બરાબર કેટલા થશે? 20 થશે. બરાબર, ચાલો હવે તમે આનો ક્લિયર જવાબ જે છે એ આપી શકો છો. નિશાનીઓ તો કમ્પ્લીટ છે એટલે એ તો કાંઈ કરવાની જરૂરિયાત નથી. તો y તમારા અહીંથી મિત્રો જાય છે. તો આવી રીતે અહીંયા કેટલા મળે છે? અહીંયા 5x બરાબર સામે મિત્રો 20 મળે છે. તો હવે ખ્યાલ છે, સાવ ટૂંકમાં પતાવી દઉં. 5 4 20 એટલે સામે કેટલા વધ્યા? 4 વધે છે. તો આવી રીતે તમે બંનેમાંથી કોઈ પણ રીત દ્વારા જે છે મિત્રો લાવી શકો. તો અહીંયા યોગ્ય ઓપ્શન ડી ખરેખર સાચું છે. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક જે છે એનો આ કોન્સેપ્ટ મિત્રો રહેલો છે, કેમ કે આના આધારે ગણિતના 50% દાખલાઓમાં તમારા સમીકરણ ઉકેલવાના થતા હોય છે. બરાબર, ઘણી બધી જગ્યાએ 2 સમીકરણો બનતા હોય છે અને પછી આપણને નથી આવડતું. તો લોપની રીત જે છે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ તરીકે આજે શીખી લેજો. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનું આપણે ઉદાહરણ જોઈએ. તો જો સરસ મજાના 2 પ્રોપર સમીકરણ આપેલા છે. અત્યારે મિત્રો આદેશની રીત કરવા માટે કરતા બનાવવામાં થોડીક મજા નહીં આવે મૂકવામાં. બરાબર, તો હવે અહીંથી આપણે પ્રોપર રીતે મિત્રો ગણીએ. તો સૌથી પહેલા જોઈએ તો જો અહીંયા આ સમીકરણને પહેલા આની નીચે મૂકી દો એટલે ઓછા લખાણની અંદર મિત્રો કામ થઈ જાય. તો 6x + 2y બરાબર, ઉપરનું એમ નામ રાખું છું એટલે મારે ડબલ 2 વખત લખવું નહીં. હવે તમને ખ્યાલ છે કે જો આ સમીકરણ રેડી હોય તો સીધે સીધું ઉડાડવાનું ચાલુ થાય. ઓકે, ચાલો આ બંને સમીકરણો જે છે એનો ઉકેલ શોધો.
તો અહીંયા ખાસ નજરની અંદર રાખશું કે અહીંયા જોઈ શકો છો કે બંને મિત્રો આખું કમ્પ્લીટ તૈયાર આપેલું છે, માઇનસ પણ છે અને મિત્રો સમાન વસ્તુ પણ છે, બરોબર છે. તો અહીંયા સીધું જ જે છે આ પદ ઉડવાના લીધે સીધો જવાબ કેટલો આવે છે, તો અહીંયા બેનો સરવાળો કરો તો મિત્રો 6 3 9x, y તો ઉડી ગયો, બરોબર છે, અને બરાબર કેટલા આવે છે, 9 આવે છે. તો અહીંયા x નું મૂલ્ય જે છે મિત્રો સીધું આપણને મળી ગયું 9/9, એટલે આમ એકડો જે છે આપણે સિમ્પલી સમજી શકીએ, બરોબર. તો ચાલો x જે છે તમારો ક્લિયર મળી ગયો છે. x નું મૂલ્ય તમને જે સમીકરણ સારું લાગતું હોય, ઓછા આંકડાવાળું લાગતું હોય એની અંદર હંમેશા મૂકવાનું, બરોબર. તો આપણને ખ્યાલ છે કે આ પેલું સમીકરણ છે એની અંદર x ને મૂકી દઈએ તો જો અહીંયા 3 પછી x ના બદલે એકડો મૂકી દો, પછી -2y ના 2y મૂકી દો અને બરાબર મિત્રો 4 કરી દો. તો આનો જવાબ મળી ગયો 3 - 2y બરાબર ચોગડો કહી શકાય. આવી રીતે -2y બરાબર 4 માંથી તગડો ગયો, 4 માંથી 3 જાય એટલે મિત્રો +1 જે છે એ વધશે, બરાબર, કેમ કે મોટા હતા. નિશાની એક બાજુ રહેતી હોય તો એ જવાબમાં હંમેશા મિત્રો રાખવી પડે, એટલે અહીંયા 1/2 જે છે ને મિત્રો માઇનસ તરીકે કામ જે છે એ ખાસ કરશે. તો આનો ઉકેલ જે છે ને એને આપણે કેવું હોય, નામ દેવું હોય તો આ રીતે દઈ શકાય કે 1 અને -1/2 જે છે આનો યોગ્ય જવાબ, એટલે પહેલું ઓપ્શન આની માટે મિત્રો સાચું રહેશે, બરોબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો અહીંયા બંને સમીકરણ આપેલા છે, સરસ મજાના સમીકરણો. એનો ઉકેલ જે છે આપણે શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આપણે લોકની રીત જે છે એ મિત્રો માસ્ટરી જે છે એ આપણે આવી ગઈ છે, બરાબર. તો x - 3y - 7 અથવા તો આમ રાખો, બરાબર, ધક્કો મારી દો, સાતડાનો સામે રાખો તો સામે રાખી શકાય, બરાબર, બરાબર મિત્રો ધન 7 કહી શકાય. તો બીજું સમીકરણ શું કહેવા માંગે છે કે 3x ઓછા મિત્રો 3y અને બરાબર જે છે મિત્રો તમે 15 અહીંયા સમજી શકો છો. હવે જો આ રેડી હોય તો ઠીક છે, નહીંતર આમાં બે કામ કરવા પડે, એક નિશાની વાળાનું અને એક સમાન વાળું. તો જો તમારી પાસે તો ઉકેલ એટલે બધું માગેલું છે, એટલે ગમે એને ઉડાડી શકાય. તો ત્યારે y ને ઉડાડવામાં ખૂબ મજા આવશે. એનું કારણ એક કહું કે y માં માત્ર નિશાની ચેનથી કામ પતી જાય એમ છે. જો એટલે આને તમે માઇનસ કરી દો તો આને તમારે પ્લસ કરવું પડે, તો આને તમારે માઇનસ કરવું પડે. વિરુદ્ધ નિશાની કરવાની, જે મૂળ પદની નિશાની હોય એને બદલી નાખવાની, એ કામ કરવાનું, બરોબર છે. ચાલો એટલે અહીંયા મિત્રો તમારું જે અહીંયા 3y વાળું પદ જે છે એ કેન્સલ થઈ ગયું. તો માત્ર કેટલું વધે છે, તો x માંથી 3y અથવા તો તગડામાંથી x જાય છે એટલે -2x વધે છે. અને બરાબર સામેના પક્ષે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોટું પદ 15 છે, બરોબર છે. તો અહીંયા જે વધશે ને માઇનસ વધશે, એટલે -8 જે છે અહીંયા ચોક્કસ કહી શકાય. તો આવી રીતે બંનેના માઇનસને કેન્સલ કરતા x નું મૂલ્ય જે છે મિત્રો 8/2 ઉર્ફે એવું કહી શકાય કે x બરાબર ઓરિજિનલ ચોગડો જે છે મિત્રો અહીંયા મળી રહ્યો છે. તો આવી જ રીતે હવે તમને જે પણ કોઈ સમીકરણ ગમતું હોય, જે નાનું લાગતું હોય, પહેલું જે છે એ સારું છે, તો એમાં x ની કિંમત મૂકી દો તો અહીંયા 4 ઓછા કેટલા થશે, 3y અને બરાબર મિત્રો 7 આવશે. હવે એક ચલ સમીકરણ ઉકેલવાની આપણને મેથડ ખ્યાલ છે, આ એક ચલ ચાલુ છે. ત્યાં જુઓ તમે ચોગડાને ધક્કો મારો એટલે શું વધે છે, -3y બરાબર 7 - 4 મિત્રો કહી શકાય. એટલે 7 - 4 જે છે એને ઉર્ફે આપણે કેટલા કહી શકીએ, ધન તગડો કહી શકીએ. તો y નું મૂલ્ય જે છે મિત્રો -1 જે છે એ અહીંયા કહી શકાય. તો આનો ઉકેલ જે છે ને 4 1 વાળો જવાબ યોગ્ય રહેશે. કેવો, 4 - 1 વાળો, બરોબર. તો 4 - 1 એટલે ઓપ્શન બી ખરેખર સાચું કહી શકાય. ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો એવી આશા રાખું છું કે તમને મેથડ થોડીક આવડી ગઈ છે, બરાબર. મેથડ આવડી ગયા પછી હવે આપણે થોડોક અટકચારો કરી શકીએ કે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જ્યારે પરીક્ષાઓની અંદર પૂછે ને ત્યારે આનો 5 સેકન્ડની અંદર જવાબ કઈ રીતે આપવાનો છે એની જરાક ચર્ચા કરીએ. તો હવે માત્ર ને માત્ર જ્યારે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછેલું હોય ત્યારે સીધો જ તે મિત્રો આનો જવાબ જે છે મિત્રો ઓપ્શન પરથી જ હંમેશા મિત્રો આપવાનો, બરોબર છે. એટલે ફટાફટ જે છે કામ પતી જાય વિકલ્પ પરથી. હવે આપણને ખ્યાલ છે કે આ બંને સમીકરણનો ઉકેલ આપણી પાસે મિત્રો માગેલો છે. તો જ્યારે પણ ઉકેલ માગેલો હોય ત્યારે સમીકરણ સોલ્વ કરવાની કોઈ જરૂરિયાત નથી, કેમ કે આ બધા જ એના ઉકેલો જે છે એને ચોક્કસ કહી શકાય છે, બરાબર છે. તો હવે એટલો વિચાર કરજો કે આને કોઈ પણમાં મૂકો એટલે એ સમાધાન કરી નાખે એટલે એ એનો જવાબ હોય. હવે અહીંયા વિચાર કરો કે આખો ડાબા ભાગનો જે છે એ મિત્રો એકડો કહેવો પડે, કેમ કે સામે જમણે એકડો આવે છે એટલે તગડાને તો જવું પડે. એટલે આ જે છે ને આપણે મૂકીને ખાલી ચેક કરો, બરાબર. તો જો અહીંયા એકડો મૂકી દો, આ તો 0 થઈ ગયું, કેમ કે 3 × 0. તો 1 બરાબર 1 આવી ગયું, તો કે હા બરાબર 50% સાચું. બીજાને ચેક કરવું પડે, નહીતર ક્યારેક બકરી ડબ્બામાં આવી જશે, એકમાં સાચું હશે બીજામાં સાચું નહીં હોય, બરાબર. તો અહીંયા મિત્રો એકડો મૂકી દો એટલે શું થશે, 3 × 1 = 3 અને વત્તા અહીંયા 0 મૂકી દો એટલે આનું કામ 0 થઈ ગયું, બરાબર શું આવી ગયું 3. ચેક કરી જુઓ તો 1 બરાબર 1 ને 3 બરાબર 3 સાચું સમાધાન થાય છે. તો કે હા, તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો આવશે, ઓપ્શન ડી ખરેખર સાચો આવશે. તો આ જે છે ને એનો મિત્રો ઉપયોગ જે છે ખાસ આપણે મિત્રો કરવાનો રહેશે, બરાબર. ચાલો હવે આપણે આની મૂળ મેથડ જે છે એના દ્વારા પણ જરાક જોઈ લઈએ, જેથી કંઈ થોડુંક પાકું જે છે એ આપણને થઈ જાય, બરાબર.
તો જો આને શોર્ટકટની અંદર તમારે ગણવું હોય તો હંમેશા શું યાદ રાખવાનું છે, વિકલ્પ પરથી મિત્રો કરી શકાય છે, બરોબર. તો આના માટે હંમેશા કોઈ પણ સમીકરણના ઉકેલો માંગેલા હોય એને વિકલ્પ પરથી આપણે વિચારવાના રહેશે. હવે આને મૂળ રીતે આપણે જાણીએ છીએ કે આપણે કઈ રીતે ગણેલું છે. તો જો x - 3y બરાબર મિત્રો એકડો કહી શકાય, અને એ રીતે 3x + y બરાબર કેટલા કહી શકાય, 3 કહી શકાય. હવે તમારી પાસે ઉકેલ માંગ્યા છે, બંને શોધવાના છે. જો અહીંયા તગડાવાળું કરી નાખો એટલે આનું કામ પતી જાય એવું છે, બરાબર છે. તો આ જે સમીકરણ છે ને એને 3 વડે ગુણી નાખો તો આનું નવું સમીકરણ જે છે ને હું અહીંયા બાજુની અંદર તમને બતાવી દઉં, બરાબર. પછી પરીક્ષામાં તો અહીંયા જ બતાવી દેવાનું હોય, પણ અહીંયા ખાલી ચેકાચેક ન થાય એના માટે હું તમને સહેજ વ્યવસ્થિત અહીંયા દેખાય એના માટે લખી દઉં છું. અને 3 વડે ગુણો એટલે 3 તેરીને 9x થશે. અહીંયા 3 વડે ગુણો એટલે કેટલા થશે, +3y થશે, અને બરાબર કેટલા આવશે, 9 આવશે. તો અહીં વૈટલા પદ જે છે એને તમે કેન્સલ આપી શકો છો. તો અહીંયા 9 અને 1 કેટલા થશે, 10x થશે, અને બરાબર સામે કેટલા આવશે, 10 આવશે. તો x નું મૂલ્ય મિત્રો એકડો જે છે એ ખાસ હોવું જોઈએ, બરાબર. જો આમાં કે ટાઈ ન પડતી હોય તો હજુ પણ અહીંથી પાછા વળી જવું હોય તો વળી શકાય કે x નું મૂલ્ય એકડો મિત્રો માત્ર એકમાં જ છે, બરાબર છે. પણ છતાંય મન ન માનતું હોય તો x નું આમાં તમે મૂકી શકો છો. જો x નું મૂલ્ય જે છે એ આ પહેલા સમીકરણની અંદર મૂકો એટલે અહીંયા મિત્રો શું થશે, અહીંયા એક જવાબ આવશે -3y બરાબર આપણે 1 કહી શકીએ છીએ, બરાબર છે. તો -3y બરાબર શું કહી શકાય, 0 કહી શકાય. તો y બરાબર શું કહી શકાય, 0 કહી શકાય. તો આવી રીતે પણ તમે નક્કી કરી શકો છો. ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આપણે એક ડગલું આગળ ચાલીએ કે બંને સમીકરણના ઉકેલ શોધતા આપણને આવડી ગયું, પણ હવે આપણને એની બદલે શું પૂછશે કે x - y કેટલો થાય, અથવા x + y કેટલો થાય, અથવા x / y કેટલો થાય, અથવા x × y કેટલો થાય. ચારમાંથી કોઈ પણ ઘટના જે છે એ પૂછી શકે. હવે કઈ ઓપ્શન પરથી કરવાનો કોઈ મિત્રો મતલબ રહેતો નથી, કેમ કે આ બાદબાકી જે છે એ બેની આપેલી છે. આ કોઈ x નું મૂલ્ય નથી, આ કોઈ y નું મૂલ્ય નથી, બરાબર. તો અત્યારે તમારે પ્રોપર મેથડ જે છે એ જાણતા હોય તો જ તમારું કામ જે છે મિત્રો અત્યારે થાય. માટે બરાબર એવું ન સમજવું કે શોર્ટકટ આવી ગયો એટલે આનામાં ધ્યાન નહીં દેવાનું. આ બધી વસ્તુઓ જે છે એ મિત્રો ખાસ જરૂરી હોય છે. ચાલો +2y તો મૂળ મેથડ જે છે એ જ ખરેખર ગણિતની અંદર આપણને ગ્રીપ જે છે એ આપતી હોય છે. તો અત્યારે તમારો ટાર્ગેટ x પણ શોધવાનો છે, y પણ શોધવાનો છે, પણ થોડીક કદાચ બુદ્ધિ પહોંચાડીએ કે જો આ બેમાં એકનો જ ગેપ છે, આ બેમાં પણ એકનો જ ગેપ છે, બરોબર છે. તો કદાચ આમાં સીધું આવું કરવા માંડીએ તો કે અહીંયા માઇનસ કરી નાખીએ, અહીંયા માઇનસ કરી નાખીએ, અહીંયા માઇનસ કરી નાખીએ તો આપણને શું મળે છે જરાક જોઈએ આપણે, બરોબર છે. તો જો બગડામાંથી તગડો કાઢો અથવા તગડામાંથી બગડો કાઢો એટલે મોટું પદ છે એટલે -x અહીંયા વધે છે. પછી મોટામાંથી નાનું બાદ થાય છે એટલે +y અહીંયા બચે છે, અને બરાબર મિત્રો મોટામાંથી નાનું જાય છે એટલે એક ચોગડો જે છે અહીંયા બચે છે. તો તમને આવું સ્વરૂપ મળ્યું. તો આ જ સ્વરૂપને શું કરી શકાય, બરોબર ધ્યાન રાખજો. એ આમ કાઉન્સની બહાર માઇનસ સામાન્ય કાઢ્યું હોય તો આ જ વસ્તુને આમ પણ લખી શકાય x - y, અને બરાબર સામા પક્ષે આપણો ચોગડો જે છે એ પડેલો છે. જો અહીંયા 0 હોય તો આ નિશાની ફ્રી ઓફમાં મિત્રો ઉડી જાય, બરાબર. તો હવે આ નિશાની જે છે એ ક્યાં આપવી પડે, સામે તમારે સમજવી પડે. 100 વાતની એક વાત. તો આનો જવાબ જે છે ને મિત્રો કાયદેસર -4 જે છે ને એ ખરેખર આનો યોગ્ય આવશે. તો આમાં માઇનસ અને પ્લસ આ બેની જ મિત્રો રામાયણ હતી, તો એમાંથી માઇનસ જે છે મિત્રો આપણે લઈ શકીએ છીએ. તો જો સીધું જ આપણે બાદ કેમ કે આપણે ટાર્ગેટ એવો જોઈ ગયા કે આપણે કોઈ એક્સની જરૂરિયાત નથી, કોઈ વાયની નથી, આપણી એક સંયુક્ત જરૂરિયાત છે. તો બંને જે છે એની બાદબાકી સીધી કરવાથી પણ મિત્રો મળી જાય એવું હતું. તો આને આમ પણ ગણી શકાય, અથવા ન ફાવે તો x શોધી નાખો, y શોધી નાખો અને બેની બાદબાકી આપી દો છેલ્લા સ્ટેપે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે 7 નંબરનું જોઈએ. તો જો 3x + 2y બરાબર 5 આપેલા છે અને 2x - 3y બરાબર -1 આપેલા છે. તો એનો આપણે ઉકેલ શોધવાનો છે. તો સૌથી પહેલા મેં કીધું કે જો પરીક્ષામાં આ દાખલો માનો કે પૂછેલો હોય તો આને સીધો સિમ્પલ આપણે શોર્ટકટ દ્વારા જે છે એ મિત્રો આપી શકીએ છીએ. કઈ રીતે, તો કે માત્ર ને માત્ર વિકલ્પ પરથી આનો જવાબ જે છે એ નક્કી કરી શકાય છે કે આના અંદરથી યોગ્ય જવાબ જે છે એ કયો રહેલો હશે, બરોબર. તો આમાંથી તમને ખ્યાલ છે કે આના ઉકેલો હોય તો x ને x ની બદલે મૂકો, y ને y ની બદલે મૂકો તો ડાબું જમણું સરખું થઈ જતું હોય તો એનો જવાબ જે છે એ 100% હોઈ શકે છે. પહેલાં આના દર્શન કરવાના, બરોબર. આના દર્શન જે છે એ પહેલાં નહીં કરવાના. તો તમને ખ્યાલ છે કે મારે પાંચડો લાવવો છે તો સામે તમે જુઓ ઓલરેડી આમ તો 3 ને 2 5 તો રહેલા જ છે. આ 3 + 2 તો એનો અર્થ એમ કે x ને y શું હોવા જોઈએ, એકડા હોવા જોઈએ, 0 નહીં. 0 કરો તો બધું 0 થઈ ગયું. તો અહીંયા તો સીધું જ તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ 1 1 જે છે એને કદાચ જો અહીંયા મૂકવામાં આવે ને તો સીધો જવાબ જે છે એ આપણને મળી રહ્યો છે. તો આ વસ્તુ મિત્રો હોઈ શકે ખરી, બરાબર. તો અહીંયા તમે સમાધાન કરી શકો છો કે 3 + 2 બરાબર જે છે યોગ્ય 5 જે છે એ મળી રહ્યું છે.
આમાં પણ પાછું સાચું પડવું જોઈએ કે અહીંયા તમે જરાક એકડો મૂકી દો, અહીંયા જરાક એકડો મૂકી દો, તો ખાસ ચેક કરજો અહીંયા શું મળે છે, 2 મળે છે, પછી -3 મળે છે, તો શું આનો જવાબ -1 મળે છે? તો કે હા મળે છે. તો આવી રીતે સીધો જ જે છે મિત્રો અહીંયા 2 જ સેકન્ડની અંદર એનો જવાબ 1-1 છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ 100%. બરાબર છે. તો પરીક્ષામાં જ્યારે પૂછવામાં આવે છે ત્યારે મિત્રો એને આ રીતે 5 સેકન્ડની અંદર ઉકેલો જે છે એવો દાખલો હોય એટલે આપણે આપી દેવાનો જવાબ. ચાલો આપણે વિધિવત રીતે શીખવું એ પણ જરૂરી છે, કેમ કે એના આધારે અમુક વસ્તુઓ જે છે એ મિત્રો નહીં ગણી શકાય નહીંતર. બરાબર. તો આ જે સમીકરણ છે અને એના પછી નીચેનું જે બીજું આપ્યું છે 2x - 3y અને બરાબર કેટલા આપેલા છે, -1 આપેલું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે ટાર્ગેટ તો ઉકેલ છે, એટલે કે x અથવા y બંને જે છે આપણે શોધવાના જ છે. તો સિમ્પલી આની અંદર શું કરી શકાય, તો જો અમુક દાખલાઓ એવા છે તમે જોઈ શકો છો કે માનો કે મારે y ને ઉડાડવો છે, કેમ કે એની નિશાની તૈયાર છે માટે. બરાબર છે. તો જો અહીંયા બગડાનો તગડો પણ નહીં થાય, તગડાનો બગડો પણ નહીં થાય. તો આવી કન્ડિશન સર્જાય ત્યારે આ બેના ક્રોસિંગ કરી નાખવાના, એટલે કે આ સમીકરણને તમે તગડો આપી દો, આ નીચેનાને તમે બગડો આપી દો, એટલે પરાણે આ લોકો 3×6 તરીકે સમાન જે છે મિત્રો થશે. બરાબર છે. તો આવી રીતે આના નવા સમીકરણ બાર નીચે લખવા પડશે. તો ખાસ જોઈએ તો જો અહીંયા 3 તેરીને 9x થશે, વત્તા 3 દુને 6y થશે, બરાબર 5 તેરીને કેટલા થશે, 15 થશે. તો આવી જ રીતે આનું બીજું સમીકરણ છે એની અંદર 2 વડે ગુણીએ છીએ, તો અહીંયા કેટલા થશે, 4x થશે, -3 દુને 6y થશે અને બરાબર -2 થશે. રેડી. હવે જે છે એ આપણે જે જોતું તો એ મળી ગયું. તો હવે આ 6y જે છે એને ડિલીટ આપણે મારી શકીએ. તો અહીંયા હિસાબ આપીએ તો અહીંયા થશે મિત્રો 13x થશે અને સામે કેટલા થશે, તો એમાં પણ સામે પણ તમને 13 જે છે એ જોવા મળે છે. તો અહીંયા ચોક્કસપણે આવું કહી શકીએ કે એક્સનું મૂલ્ય જે છે એ કયું ચાલે છે, એકડો જે છે એ ચાલે છે. જો આમાં ટાઈ ન પડતી હોય તો લઈ શકાય, તો ટાઈ તો બધામાં એકડા છે જ તે. બરાબર. તો એવા ખોટી આળસ નહીં કરવાની. આ એકડો કોઈ પણ જગ્યાએ નાનામાં મૂકી દો, માનો કે આ પહેલામાં મૂકું છું, ધ્યાન રાખજો. તો પહેલામાં હું એકડો મૂકું છું, તો બાકીનું બધાને આપણે એમ નામ રાખીએ, 2y ના 2y રાખીએ અને 5 ના 5 રાખીએ. જૂના સમીકરણમાં મૂકવાનો, નવું સમીકરણ જે છે ને એ તો મોટું કદાચ થઈ ગયું હશે. બરાબર. તો જૂના સમીકરણમાં મૂકી શકાય. તો ચાલો અહીંયા 3 + 2y બરાબર 5 થાય છે. તો 2y નું મૂલ્ય વિના સંકોચે અહીંયા કેટલું થશે, બગડો જ આવશે. બરાબર. કેમ કે 5 માંથી 3 ગયા છે. તો આવી રીતે y નું મૂલ્ય કેટલું મળે છે, 1 મળે છે. તો આનો જવાબ જે છે એ મિત્રો કયો હોવો જોઈએ, 1-1 વાળો જવાબ જે છે યોગ્ય છે, એટલે ઓપ્શન સી ખરેખર સાચું કહી શકાય છે. તો ચાલો સૌથી પહેલા પરીક્ષામાં મૂકેલો દાખલો હોય તો આમને સીધું વિકલ્પ પરથી આપણે અખતરો કરી અને ચેક કરી લેવાનું છે. અને કોઈ જગ્યાએ ગણવાની જરૂરિયાત પડતી હોય તો આપણે ત્યાં મૂળ મેથડ જે છે એ પણ આપણે જાણતા હોવા જોઈએ. આગળ જોઈએ 8 નંબરનો કોન્સેપ્ટ જોઈએ તો જો 2x + 3y બરાબર 13 આપ્યું છે અને 3x - y બરાબર 3 આપેલું છે. તો જો તમારો ટાર્ગેટ જ્યારે કેવો છે, સંયુક્ત ટાર્ગેટ છે. બરાબર. x + y જે છે મિત્રો શોધવાનું છે. તો આ જે નીચે આપેલા ઓપ્શનો છે ને x + y ના મૂલ્યો છે, કોઈ x ને નથી ને y ના નથી. બરાબર. એટલે સીધા મૂકી અને વિકલ્પ પરથી આ રીતે ચેક જે છે મિત્રો નથી કરવાનું અને એ થશે પણ નહીં. બરાબર. ક્યારેક આપણે ભૂલો જે છે 100% કરશું. માટે અહીંયા બેટર વસ્તુ કઈ છે, તો આપણે જાણીએ છીએ કે આનો મૂળ કોન્સેપ્ટ જે છે એની અંદરથી એકદમ સિમ્પલી મિત્રો 2 સ્ટેપમાં આનો જવાબ લાવી શકો છો. બરાબર. બંને સમીકરણોનો ઉકેલતા આપણે શીખી ગયા છીએ. ચાલો તો જોઈએ આમાં કઈ રીતે જે છે આપણને સરળ પડશે. તો સૌથી પહેલા તો જો એને x + y માંગ્યું છે, આમાં સીધું x + y થાય એવું લાગે છે તમને, પહેલા જરાક ચેક કરી જુઓ. તો અહીંયા તો 2 ની બાદબાકી x મળી જાય છે, પણ અહીંયા મિત્રો 2y થાય છે. બરાબર છે. ને જો આને પાછું 2 વડે ગુણીએ ને તો પાછું ધ્યાન રાખજો, તો આ પાછું સેટિંગ બગડી જશે. બરાબર. તો બેટર વસ્તુ એ છે કે સીધું કદાચ માનો કે અહીંયા કને x + y જે છે એ આપણને નથી જોવા મળતું, તો સૌથી સરળ મને લાગે છે કે આ y જે છે ને એ કમ્પ્લીટ જ છે. બરાબર છે. તો આને માત્ર ને માત્ર આપણે 3 વડે ગુણી નાખીએ આ સમીકરણને. તો આ સમીકરણને 3 વડે ગુણો એટલે તરત તમને નવું સમીકરણ કેવા જોવા મળશે, જો આ રીતે જોવા મળશે. 2x + 3y જે છે એને આપણે કાંઈ કરતા નથી, એટલે એ મૂળ સ્થિતિમાં રહેશે. અહીંયા 3 વડે ગુણાય છે એટલે અહીંયા થશે 3 તેરીને 9x - 3y અને બરાબર કેટલા જોવા મળશે, 3 તેરીને 9. હવે જોઈ શકો છો કે y જે છે મિત્રો ઉડવા માટે સક્ષમ છે, વિરુદ્ધ નિશાની અને સમાન વસ્તુ થઈ ગઈ છે. તો અહીંયા y જે છે એ ઉડાડી શકો છો. તો આ બેનું ટોટલ મારી દઈએ તો અહીંયા 11x બરાબર સામે કેટલા જોવા મળે છે, તો સરવાળો થતો હશે. બરાબર. કેમ કે બંને પ્લસ જ છે માટે. તો 9, 10, 11 ને 12, તો અહીંયા તમને જોવા મળે છે 22 જોવા મળે છે. તો અહીંયા 100% કહી શકો કે x નું મૂલ્ય કેટલું ચાલી રહ્યું છે, બગડા તરીકેનું ચાલે છે. કેમ કે 11 દુને 22, પછી ઓલું છેદમાં લાવવું, ઉડાડવાની એવું બધું કાંઈ જરૂરિયાત નથી. હવે આ જે તમને મળ્યું છે એ તમે કોઈ પણ એક નાનાની અંદર મૂકી શકો છો. દાખલા તરીકે માનો કે આપણે પહેલાની અંદર મૂકી દઈએ બગડો, તો પહેલામાં 2 મૂકો એટલે અહીંયા મિત્રો કૌંસમાં 2 રહેશે, વત્તા 3y અને બરાબર કેટલા જોવા મળે છે, 13 જોવા મળે છે. તો અહીંયા 4 + 3y બરાબર પણ આપણે કેટલા કહી શકીએ, 13.
તો આવી રીતે 3y નું મૂલ્ય જોતું હોય તો ચોગડાને બાદ કરી દો અને અહીંયા કેટલા કહી શકાય 9 કહી શકાય તો y નું મૂલ્ય 3 તેરીને 9 એટલે y નું મૂલ્ય 3 આવે છે હવે આપણે આપણો ટાર્ગેટ જે છે એ મોઢે પણ કહી શકીએ છીએ કે આ બેનો સરવાળો કેટલો થાય 5 થાય તો આનો જવાબ કયો છે 5 છે બરાબર કેમ કે એને x + y જે છે મિત્રો એને માગેલું છે તો છેલ્લા સ્ટેપે આપણે એનો હિસાબ પણ એનો ક્લિયર જે છે એ આપવો પડે કે આ બંનેનો સરવાળો જે છે એ કેટલો છે 5 છે તો આનો યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન એ જે છે મિત્રો સાચો કહી શકાય છે બરાબર તો ઘણી વખત આવું બને બધી ટ્રાય કરવાની સીધું મળતું હોય તો સીધું ન મળતું તો xy મેળવી અને એનો સરવાળો પણ તમે કરી શકો છો બરાબર આગળ જોઈએ ચાલો નવમું ઉદાહરણ કહે છે કે ભાઈ 3x + 4y = 12 એનો આલેખ x અક્ષને કયા બિંદુએ મિત્રો છેદતો હશે બરાબર છે તો તમને x અક્ષને કયા બિંદુએ છેદે છે તો અહીંયા બિંદુ તમને આપેલા છે તો સમાધાન કરાવી નાખો તો તરત જ ખ્યાલ આવી જશે દાખલા તરીકે તમારે 12 જે છે મિત્રો જોઈ છે તો બની શકે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે x અક્ષને માગેલું છે એટલે આનો ફોર્મો જે છે મિત્રો x0 વાળો હોવો જોઈએ અને જો આવો ફોર્મો તમને એક જ જગ્યાએ જોવા મળતો હોય તો 1 સેકન્ડમાં સીધો જવાબ 40 જે છે એ પણ મિત્રો આપી શકો છો નો ડાઉટ બરાબર કેમ કે તમે અહીંયા ચેક કરો બરાબર માનો કે અહીંયા 40 માટે ચેક કરો તો જો અહીંયા તમે 4 મૂકી દો અને વત્તા અહીંયા 4 અને y ની જગ્યાએ તમે 0 મૂકી દો તમે ચેક કરો કે શું આનું મૂલ્ય 12 મળે છે કે નથી મળતું બરાબર બરાબર 12 થાય છે કે નહીં તો અહીંયા 12 + 0 કહી શકાય અને બરાબર કેટલા કહી શકાય 12 કહી શકાય તો આપણે ચોક્કસ આવું કહી શકીએ કે અહીંયા આ બિંદુ જે છે એ મિત્રો સમાધાન કરે છે તો જે બિંદુ સમાધાન કરતું હોય એ મિત્રો એનો ઉકેલ હોય એ એનો જવાબ હોય બરાબર છે અથવા આગળના ભાગમાં પણ શીખવાડેલું હતું કે જો y અક્ષની વાત હોય તો 0y હોવું જોઈએ x અક્ષની વાત હોય તો એનો ફોર્મેટ જે છે એ મિત્રો x અને 0 હોવો જોઈએ બરાબર તો આવી રીતે પણ નક્કી કરી શકો છો આગળ જોઈએ ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી જે છે એ આપણને સમીકરણ અહીંયા મૂકેલા છે સમીકરણને જોઈ અને મિત્રો 100% બીક લાગે તો આવડું મોટા આંકડાઓ દેવા પાછળનું કારણ શું છે તો કે કંઈક લોજિક હશે તો જ મિત્રો આવડા મોટા અંક દે બરાબર બાકી આ જે છે એ મિત્રો નથી આપતા એ નક્કી છે તો અહીંયા જે અંકો મૂકેલા છે એ અંકો આપણે જરાક જોઈએ તો એ અંકો અને આપણી પાસે શું માગેલું છે આ બે વચ્ચે જે છે એનો સંબંધ આપણે જરાક વિચારીએ એટલે તરત આપણને મગજની અંદર મિત્રો લાઈટું થશે હવે એને માંગ્યું છે કે આમાંથી x - y તો મેં પહેલા જ કીધું કે જો x - y કે x + y માગે ત્યારે સંયુક્ત માગેલું છે બની શકે કે x કે y ની જરૂરિયાત ન હોય સીધું મળતું હોય એવું પણ બની શકે છે તો જો 99 અને 101 વચ્ચે 2 નો ગેપ છે તો અહીંયા પણ પાછો 2 નો જ છે જો ગેપ સમાન હોય તો તમે એમાં સામાન્ય કાઢશો એટલે x - y વધવાનું જ છે તો એનો મતલબ એમ કે માત્ર તમારે શું કરવાનું છે માઇનસ અહીંયા પણ મિત્રો માઇનસ કરવાનું અહીંયા પણ મિત્રો માઇનસ કરવાનું હિસાબ આપી દો તમે તો સીધો હિસાબ આપો તમને બધાને ખબર છે કે આમાં બગડાનો તફાવત છે એટલે -2x અહીંયા વધે છે અહીંયા મિત્રો ધન વધશે બરાબર ધન 2y જે છે એ અહીંયા વધે છે અને અહીંયા જરાક આપણે ચેક કરશો તો અહીંયા સેમ એ જ વસ્તુ મિત્રો કેટલા પણ છે -2 જે છે એ અહીંયા વધે છે તો હવે જરાક વિચાર કરો મેં તમને પહેલા જ કીધેલું હતું કે અહીંયા માનો કે તમારે સામાન્ય કાઢવું હોય તો તમે કાઢી શકો છો તો અહીંયા તમે -2 ને જો તમે બહાર લેશો તો ધ્યાન રાખજો અહીંયા વધશે કેટલું એક x વધશે માઇનસ લીધું છે એટલે અંદર -y વધે છે અને સામા પક્ષે -2 વધે છે આ બંનેના -2 ને જો કેન્સલ કરવામાં આવે તો આપણને અહીંયા આનો ફાઇનલ અને આખરી જવાબ કેવો જોવા મળે છે કે x - y બરાબર ખરેખર શું હોવું જોઈએ એકડો હોવો જોઈએ તો આટલું ઇઝીલી જે છે મિત્રો અહીંયા કોન્સેપ્ટ અહીંયા સોલ્વ થઈ જાય છે તો ઘણી વખત આવા સમીકરણો આપે ત્યારે એની અંદર કંઈક લોજિક કે તર્ક જે છે 100% રહેલું હોય છે કે જે બે સ્ટેપમાં જવાબ જે છે એ આપતું હોય છે બરાબર ચાલો આગળ જોઈએ ચાલો બહુ મસ્ત મજાનો અહીંયા એક નાનકડો એવો કોન્સેપ્ટ આપેલો છે આમ જો તો આખો અજ્ઞાત ટાઈપનો છે કે જો ax + by = c એટલે કે મૂળ સમીકરણ અને px + qy = r આ બીજું સમીકરણ એના માટે aq - bp ≠ 0 હોય તો એમ કે છે કે આના ઉકેલ જે છે એ કેટલા મળશે એની સંખ્યા જે છે મિત્રો કેટલી મળશે તો આનું સોલ્યુશન અથવા તો આને સમજવું કેમ તો જો તમને ખ્યાલ છે કે આ બંને સમીકરણો છે સમીકરણોના સહગુણકના સંબંધો તમે જાણો છો તો જો આનો a છે તો સામેના બીજાનો મિત્રો શું આવશે અહીંયા p આવશે બરાબર પછી અહીંયા મિત્રો તમે b લખો છો તો સામેનામાં શું આવશે q આવશે આગળનું લખવું ન લખવું એ મિત્રો અહીંયા જોઈ લો અહીંથી તમને ખ્યાલ આવી જશે બીજા કોઈની કંઈ c ની અહીંયા જે c કે r ની કોઈ વાત નથી હવે આ બેનો સંબંધ તમે જાણો છો કે આમાં ઇક્વલ ટુ થાય તો શું થાય આમાં નોટ ઇક્વલ ટુ થાય તો શું થાય બરાબર તો તમે સંબંધ ઉપર એક ફોકસ કરો ને તો તમને ખ્યાલ આવશે જો તમારો સંબંધ જે છે ને ખરેખર કયો આપેલો છે સંબંધ ઉપરથી આપણે જવાબ લાવીએ તો જો aq - અહીંયા કહે છે કે bp ≠ 0 તો હવે તમે આને થોડુંક બુદ્ધિ પહોંચાડો આને આમ ધક્કો મારો આને સેજ ધક્કો મારો ને તો જો આવું પણ થશે બરાબર આ બંનેની વચ્ચે નોટ ઇક્વલ ટુ જે છે મિત્રો આવી જશે આવું ચોક્કસપણે આપણે સમજી શકીએ છીએ આને ધક્કો મારો એટલે હવે આ વસ્તુને જો તમે ગોઠવવાની કોશિશ કરો તો આ જ વસ્તુ જે તમને સેમ દેખાય છે આ સેમ વસ્તુ જે છે એની અંદર તમે આવું પણ કહી શકો એના છેદમાં p રાખો
તો આ જે એ છે એના છેદમાં તમે પી રાખો તો ઓટોમેટિક બીના છેદમાં ક્યુ આવી જશે. શું આવી જશે? બીના છેદમાં ક્યુ આવી જશે. અને નિશાની બે વચ્ચે કઈ આવી ગઈ છે મિત્રો? નોટ ઇક્વલ ટુ. તો તમને આ જે સમીકરણના આ સંબંધ આપ્યો તો એ નોટ ઇક્વલ ટુ વાળો આપેલો છે. 100 વાતની એક વાત. તો હવે તમે વિચાર કરી નાખો કે પહેલું અને બીજું જે છે એ બંને વચ્ચે નોટ ઇક્વલ ટુ આવતું હોય તો એનો એક ઉકેલ મળતો હોય છે, કેમ કે આ છેદતી રેખાઓ છે. આ કેવી મળે છે? આને કહેવાય આવી રીતે છેદતી રેખાઓ જે છે એ પણ કહી શકાય છે. કદાચ એમ પૂછેલું હોય કે આ કઈ રેખાઓની રચના કરશે, તો છેદતી રેખાની રચના કરશે. પણ એને ઉકેલ વિશે પૂછ્યું છે તો આના છેદતી રેખાના ઉકેલ કેટલા હોય? તો મિત્રો એક અને માત્ર એક જ ઉકેલ જે છે એ આનો ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. બરાબર. જો અહીંયા ઇક્વલ ટુ આવી ગયું હોત અને પાછળનું જે છે એ નોટ ઇક્વલ ટુ હોત તો એ સમાંતર રેખા હતી, તો એના ઉકેલ મિત્રો ન મળે. પછી બધા બરાબર આવતા હોય તો એના અનંત ઉકેલ જે છે મિત્રો મળતા હોય છે. તો એ બધા કોન્સેપ્ટ આપણે અગાઉ શીખવાડી દીધેલા છે. તો આપણે એક સરસ મજાનો હતો કે આવી રીતનું પૂછેલું હોય તો એના પરથી ઉકેલની સંખ્યા એક સંબંધ આપણે ક્રિએટ કરીએ તો આપણે કહી શકીએ કે આના ઉકેલો જે છે કેટલા હશે. આગળ જોઈએ. ચાલો આજનો મિત્રો અંતિમ અને છેલ્લો દાખલો કે અહીંયા બંને સમીકરણો કમ્પ્લીટ આપેલા છે 2x 3y અને 5 અને 4x 6y અને 10. તો કયું સત્ય છે? તો ઘણી વખત આપણે એવું કરીએ કે ભાઈ બે સમીકરણ આપે છે, લાઈન ઉકેલી નાખવું, એક ઉકેલ છે કે બે ઉકેલ છે તો એમાંથી ચેક કરીને પછી મૂકવું. તો ઘણી વખત આપણે કીધેલું છે, અગાઉના તમામ લેક્ચરોની અંદર વાત કરેલી છે કે તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાનો ભાગાકાર જે છે મિત્રો તમે જરાક વિચાર કરો તો અહીંયા ભાગાકાર થશે 2/4 થશે. પછી બીજો અને મિત્રો બીજાનો ભાગાકાર ચેક કરો તો 3/6 થશે. ત્યાર પછી આંકડાઓમાં ચેક કરો તો 5/10 થશે. તો આનો મતલબ એમ થયો કે આનો જે જવાબ છે એ જ આનો છે, એ જ જવાબ આનો છે અને બધાનો જવાબ કેટલો છે? 1/2 આવે છે. બરાબર. આ લોકોનો જે ભાગાકાર છે 1/2 આવે છે. તો અહીંયા જ્યારે આ ઘટના સર્જાય છે એટલે આપણે અગાઉ શીખેલા છે કે A1 અને A2 બરાબર એવું તમારું B1 અને B2 થતું હોય અને એ જ મુજબનું તમારે C1 અને C2 થતું હોય. તો સમજવાનું કે આ બંને સમીકરણો જે આપેલા છે એના દ્વારા મિત્રો એના અનંત ઉકેલો જે છે એ ચોક્કસ મિત્રો મળવાના છે. કેમ કે આને આપણે સમપાતી રેખાઓ જે છે એ પણ આપણે કહીએ છીએ. આવી રીતે આને તે આશ્રિત જે છે એ પણ કહી શકાય છે, આશ્રિત રેખાઓ પણ કહી શકાય છે. અને આના ઉકેલો જે છે એ મિત્રો કેટલા હોય? અનંત ઉકેલ જે છે એ મિત્રો આના મળતા હોય છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન ડી ખરેખર સાચું કહી શકાય. બરાબર. તો અહીંયા ગણવાની જરૂરિયાત નથી, ખાલી સમીકરણો જે છે ને મિત્રો ચેક કરો તો તરત તમને આઈડિયા જે છે આવી જતો હોય છે. તો આજે મિત્રો વેરી મોસ્ટ આઈમ્પિક પ્રકારના જે કહી શકાય કે જેની અંદર બે સમીકરણો હોય તો એને મિત્રો કઈ રીતે આપણે ઉકેલવા, અને પરીક્ષામાં જ્યારે આપણને સમીકરણો પૂછે ત્યારે એમાં 5 સેકન્ડમાં જવાબ આપવો હોય તો મિત્રો એમાં વિકલ્પના જે આપેલા જે મૂલ્યો જે છે એને અહીંયા એપ્લાય કરીને ડાબું જમણું સમાન જે કરતું હોય તો એ મિત્રો સમીકરણના ઉકેલ જે છે એ મિત્રો હશે. બરોબર છે. તો આવું આપણે ફાઇનલ જે છે એ કહી શકીએ છીએ. ખાસ મિત્રો આના પછીના જે સમીકરણ યુગ્મને લગતા જે કૂટ પ્રશ્નો આવવાના છે એટલે કે આનો જે ત્રીજો ભાગ આવવાનો છે અને અંતિમ ભાગ છે મિત્રો, તો એ ખાસ જોવાનો મિત્રો આગ્રહ રાખવાનો છે. કેમ કે એની અંદરથી ઘણા બધા વેરી મોસ્ટ આઈએમપી કૂટ પ્રશ્નો છે કે જે પરીક્ષાઓની અંદર મિત્રો પૂછાઈ ગયેલા છે અને પૂછાતા રહે છે. બરોબર. અને એના આધારે જે છે એ મિત્રો ગણિતના ઘણા બધા ટોપિકો જે છે એની અંદર એ કૂટ પ્રશ્નો જે છે એ ઓલરેડી મિત્રો બેઠા જે છે એ કામ કરતા હોય છે. તો કૂટ પ્રશ્ન આધારિત ભાગ જે છે આના પછીનો જે આવવાનો છે એ ખાસ જોવાનો છે. અને ત્યાર પછી મિત્રો જે આપણું છેલ્લું ચેપ્ટર જે છે કે જેની અંદર ત્રિચલ જો આપણને આપેલા હોય એટલે કે 3 ચલ વાળા જો સમીકરણો હોય તો એને આપણે કઈ રીતે સોલ્વ કરવા, તો એ ભાગ ચોથો પણ મિત્રો ખાસ જોવાનો તમારે આગ્રહ રાખવાનો છે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને તમારા વિડીયો શેર કરતા રહેવાનું છે. અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.